તો મિત્રો અત્યારે 5G નો જમાનો આવી ગયો છે અને તમે 4G જે ચલાવો છો. તો મિત્રો અત્યારે આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને મુકેશ અંબાણીના સાથ સહકારથી આપણે ઇન્ડિયામાં 5G આવી ગયું છે અને આપણે ખાસ વાત કરીએ આપણે ગુજરાતમાં પણ મિત્રો આખા ગુજરાતમાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે આજે 4G ચલાવો છો. તો મિત્રો હવે 4G નો જમાનો ગયો છે ને 5G આવી ગયું છે. તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે 5G એક્ટિવ કરવું કેવી રીતે કરવું તેની ડિટેલમાં વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લા સુધી જોજો અને જો ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પહેલાં તો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે જીઓ 5Gને એક્ટિવ કેવી રીતે કરવું તેની વાત કરવાના છીએ આ વિડીયોમાં. તો મિત્રો જીઓને એક્ટિવ કરવા માટે પહેલાં તો આપણે માય જીઓ એપ્લિકેશનમાં જવું પડે. તો ચાલો પહેલાં તો આપણે માય જીઓ એપ્લિકેશનમાં આવી જઈએ. તો મિત્રો માય જીઓ એપ્લિકેશનમાં આવી જવાનું પછી તમારે અહીંયા આવું તમારું રિચાર્જ પ્લાનને બધું બતાડતા છે. તો તમારે તમારા મોબાઈલ નંબરની સામે એક નીચે એરો જતો છે ને ત્યાં ક્લિક કરવાનું. પછી મિત્રો તમારે એક આવું ઇન્ટરફેસ આવે તો તમારે થોડુંક સ્ક્રોલ ડાઉન આવી તે કરી લેવાનું. થોડુંક સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને ઓપ્શન અલગથી દેખાશે. તો મિત્રો જો અહીં લખેલું આવી છે કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો અહીંયા એવું લખેલ છે કે તમારે તમારા મોબાઈલમાં જીઓ 5Gને અનલોક કરી દીધું છે. તમારે જો જીઓ 5Gને એક્ટિવ કરવું હોય તો અહીંથી તમારે ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરો. તો આપણે અહીંયા ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું. ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કર્યું એટલે પછી આવા ઓપ્શન આવી ગયા છે. તો તમને અહીંયા પૂછે કે તમારો જે મોબાઈલ છે તેને 5Gમાં એક્ટિવ કરવા માગો છો કે નહીં. તો તે માટેની અપડેટનું પૂછે છે. તો તમારે જો અપડેટ કરેલું હોય તો આ હેવ અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અપડેટ પર ક્લિક કરશો તમે જો લખેલ છે એક્સપ્લોર ઓન 5G એટલે હવે તમારો 5G એક્ટિવ થઈ ગયું છે. તો મિત્રો આપણે માય જીઓ એપમાંથી તો 5Gને એક્ટિવ કરી દીધું છે. તો મિત્રો તમે ઉપર જોશો તો તમારે જે 4G જ લખેલું છે. તો આજે આપણે 5G એક્ટિવ નથી થયું. તો તમે કહેશો કે હજી કેમ ના થયું. તો મિત્રો એ 5G એક્ટિવ કરવા માટે પહેલાં તો આપણે મોબાઈલના સેટિંગમાં જવું પડે. કેમ કે જો તમારો મોબાઈલ 5G સપોર્ટ કરતો હોય તો જ તમારા મોબાઈલમાં 5G આવશે, નકર તો 5G આવશે નહીં. તો ચાલો આપણે પહેલાં મોબાઈલના સેટિંગમાં આવી જઈએ. તો મિત્રો મોબાઈલના સેટિંગમાં આવ્યા પછી તમને દેખાતો સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવર્ક. તો ત્યાં આવીને ક્લિક કરી નાખવાનું. પછી મિત્રો તમારે જો તમારે જે સિમ હોય તો સિલેક્ટ કરી લેવાનું. આપણે જીઓનો સિમ છે તો જીઓ સિલેક્ટ કરી લીધું છે. પછી મિત્રો તમને પૂછીએ પરફેક્ટ નેટવર્ક ટાઈપ. તમને જો અહીં ઓપ્શન દેખાતો હશે પરફેક્ટ નેટવર્ક ટાઈપ ત્યાં આવી જવાનું. અને તમારે જો અહીંથી પેરાફલ LTD લખેલ છે તેના બદલે પેરાફલ 5G કરી લેવાનું. એટલે જોજો મિત્રો આપણે 5G કરાવી આપણે મોબાઈલમાં 5G આવી જશે. તો મિત્રો આપણે 5G નેટવર્ક આવી ગયું છે જોઈ લો મિત્રો ઉપર તમને 5G દેખાતું હશે. તો મિત્રો આપણે આવી રીતે 5G નેટવર્કને એક્ટિવ કરી શકીએ છીએ. તો જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.